ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એન્વાયરમેન્ટલ સબ્જેક્ટની અંદર આપણે નેક્સ્ટ ટોપિક યુનિટ 1ની અંદર નેક્સ્ટ ટોપિક જોવાના છે હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ. હ્યુમન્સ એટલે કે માનવીની, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાથે એના સંબંધ શું છે એ આપણે જોવાનું છે. So human social system and the environment systems both have a complex integrations because it is divided into the many parts and subsystem એટલે કે human social system એટલે કે માનવની સામાજિક સિસ્ટમ છે, સામાજિક પ્રવૃત્તિઓ છે, એન્ડ એન્વાયરમેન્ટ સિસ્ટમ અને પર્યાવરણની જે સિસ્ટમ છે બોથ હેવ અ કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન્સ. બંનેનો એકબીજા સાથેનો સંબંધ છે ઇન્ટિગ્રેશન્સ એટલે કે જોડાણ. એ કેવું છે? કોમ્પ્લેક્સ એટલે કે જટિલ ભર્યું છે. બીકોઝ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધી મેની પાર્ટ્સ. એની અંદર ઘણા બધી પાર્ટ્સમાં એ ડિવાઈડ થાય છે. એન્ડ સબ સિસ્ટમ અને એની બીજી ગૌણ પ્રવૃત્તિઓ પણ હોય છે. સબ સિસ્ટમ એટલે કે પેટા સિસ્ટમ પણ હોય છે. ધીસ ઇઝ એન અડપ્ટિવ સિસ્ટમ. એક જાતની અડપ્ટિવ એટલે કે આપણે એને લઈ શકીએ છીએ સિસ્ટમ બીકોઝ દે હેવ અ ફીડબેક મિકેનિઝમ્સ ફોર ધ સર્વાઈવલ એન્ડ ધ રિએક્ટ વિથ ધ ચેન્જિંગ ધી એન્વાયરમેન્ટ. એટલે કે આ એક એડપ્ટિવ સિસ્ટમ છે કારણ કે દે હેવ ફીડબેક મિકેનિઝમ્સ. એનો ત્વરત ફીડબેક એટલે કે ફરીથી એ પાછો એનો ફીડબેક મળે છે ફોર ધ સર્વાઈવલ એટલે કે તમારે જીવન જીવવા માટે એન્ડ રિએક્ટ્સ વિથ ધ ચેન્જિંગ ધી એન્વાયરમેન્ટ. અને તમારે એન્વાયરમેન્ટમાં જે ચેન્જ થાય છે એ મુજબ તમારે રિએક્શન આપવું પડતું હોય છે. So definition, it can be defined as the interactions between the human social system and the rest of the ecosystem. એટલે કે આ એક ઇન્ટરેક્શન્સ બિટવીન એકબીજા સાથેનું ઇન્ટરેક્શન્સ છે. કોની સાથે? હ્યુમન સોશિયલ સિસ્ટમ એટલે કે માનવીય પ્રાણીઓની જે સામાજિક સિસ્ટમ છે એન્ડ ધ રેસ્ટ ઓફ ધી ઇકોસિસ્ટમ અને એનું પર્યાવરણ સાથેની જે સિસ્ટમ છે. ઇકોસિસ્ટમ એટલે કે ઇકો ફ્રેન્ડલી જે પ્રોડક્ટ છે, પર્યાવરણ સાથે એન્વાયરમેન્ટ સાથેની જે સિસ્ટમ છે એ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન્સ એટલે એને શું કહેવામાં આવે છે? હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ. નેક્સ્ટ વન ઇઝ આપણે એની પ્રોસેસ જોઈએ તો કઈ રીતે હોય છે, તો કે સૌથી નીચેથી સ્ટાર્ટ કરવાનું છે. તો કે પહેલાં શું આવે છે? નેચરલ લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે એન્વાયરમેન્ટલ સિસ્ટમ કે નેચરલ એટલે કે કુદરતના જે પણ જીવ રહેલા છે, કુદરતની અંદર જે જીવો રહેલા છે એ દરેક સિસ્ટમનું કઈ રીતે થાય છે. તો કે એની અંદર કોણ રહેલું છે? એર એટલે હવા, વોટર એટલે પ્રાણી, એનર્જી એટલે કે શક્તિ, રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ, એનર્જી એમિટીનીઝ એટલે કે સુવિધાઓ બધી છે એ નેચરલ લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે એન્વાયરમેન્ટની આ દરેક સિસ્ટમ છે એનું તો કે એક્સટ્રેક્શન્સ એમાંથી લે છે. કોણ લે છે? તો કે ફર્મ્સ એટલે કે ફર્મ્સમાં રહેતા અથવા તો હાઉસ હોલ્ડ છે કે હાઉસ હોલ્ડ ફર્મ્સ છે દરેકનો યુઝ કરે છે. એમાંથી ફર્મ્સ છે શું બનાવે છે? ઇનપુટ્સ એટલે કે એ ખરેખર શું બનાવશે? કાચા માલ માટેનું ઇનપુટ્સ બનાવશે. એ ઇનપુટનો યુઝ કોણ કરશે? હાઉસ હોલ્ડ. અને હાઉસ હોલ્ડ ફરીથી આઉટપુટ કોને આપે છે? ફર્મ્સને આપે છે. ત્યારબાદ ફર્મ્સ ફરીથી આમાંથી નકામો કચરોને બધું રેસિડ્યુઅલ કરી હાઉસ હોલ્ડને છે એ બધા રેસિડ્યુઅલ કરીને ફરીથી એ જ નકામો કચરોને બધું કેમાં ભળે છે? તો કે નેચરલ લાઈફ સપોર્ટ સિસ્ટમમાં ભળે છે. તો આ રીતે આપણે શું કરીએ છીએ? હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ. આ રીતે બેઝિક ઇકોનોમિક સિસ્ટમ હોય છે કે આપણે નેચરલના રિસોર્સિસ એર, વોટર, એનર્જી, રો મટીરિયલ એ દરેકનો ફોર્મ યુઝ કરે છે. એ યુઝનો ઇનપુટનો યુઝ કરી અને હાઉસ હોલ્ડ છે એટલે કે ઘરની અંદર આપણે એનો આઉટપુટ તરીકે શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ. અને એ આઉટપુટમાંથી યુઝ થયા પછી નકામો કંઈ પણ વસ્તુ છે ફરીથી રેસિડ્યુઅલ એટલે કે ફરીથી એ કોને મળે છે? તો કે ભળે છે તો કે નેચરલ લાઈફ સપોર્ટ સિસ્ટમને. નેક્સ્ટ વન ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ. તેના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? જેની અંદર આપણે જોઈએ તો કે ફર્સ્ટ ટાઈપ્સ ઓફ ધી સોસાયટી એટલે કે એની અંદર શું રહેલું છે? ટાઈપ્સ ઓફ સોસાયટી એટલે કે સમાજના ઘણા બધી પ્રકાર છે. સોસાયટી એટલે કે સમાજના. ધ એટીટ્યુડ્સ ઓફ ધી કોમ્યુનિટી ટુવર્ડ્સ ધી નેચર એન્ડ ધેયર બિહેવિયર ઓલ્સો ઇન્ફ્લુઅન્સ ધી સોસાયટી. એટીટ્યુડ્સ ઓફ ધી કોમ્યુનિટી ટુવર્ડ્સ ધી નેચર એટલે કે કોમ્યુનિટી એટલે કે સમૂહનો એટીટ્યૂડ ટુવર્ડ્સ ધી નેચર કુદરત પ્રત્યે એનો શું કહેવાય છે? એટીટ્યૂડ્સ કેવો છે? એનું બિહેવિયર એન્ડ ધેયર બિહેવિયર એનું વર્તન શું છે? ઓલ્સો ઇન્ફ્લુઅન્સ ધી સોસાયટી. જે સમાજને શું કરે છે? ઇન્ફ્લુઅન્સ કરે છે. It also includes the populations, values and the beliefs, knowledge, technology, education, etc. define the way people act towards the nature એટલે કે
એટલે કે ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ ધી પોપ્યુલેશન્સ, એ વસ્તીમાં પણ વધારો કરે છે, વેલ્યુઝ એન્ડ બિલીફ્સ છે, નોલેજ પણ રહેલું છે સોસાયટી ઉપર, ટેકનોલોજી પણ છે, એજ્યુકેશન છે, દરેક ડિફાઇન ધ વે ઓફ ધી પીપલ, કે જેના થ્રુ પીપલને રસ્તો મળે છે, વે એટલે કે રસ્તો મળે છે એક ટુવર્ડ્સ ધી નેચર, એટલે કુદરત પ્રત્યે એક એવો નેચર રહેશે એનું એને ખ્યાલ આવે છે. સેકન્ડ વન ઇઝ ધ પર્પઝ એન્ડ ધ બેનિફિટ્સ, એના હેતુ શું છે અને એના લાભ શું છે એ જોશે. પીપલ મોડિફાઈ ધી એન્વાયરમેન્ટ ફોર ધેર પર્પઝ એન્ડ ધ બેનિફિટ્સ, એટલે કે પીપલ હંમેશા, લોકો છે એન્વાયરમેન્ટ પ્રત્યે મોડિફાઈ થયેલા હશે તો કે શું કામે માટે, કારણ કે એના પર્પઝ, એના હેતુ માટે અને એના લાભ માટે જ કામ કરે છે. પીપલ મે ઓલ્સો રેકોગ્નાઇઝ ધ એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ ફોર ધ બિકમિંગ ધ મોર ઇફેક્ટિવ ટુ સર્વ ધેયર નીડ્સ, એટલે કે લોકો છે એ રેકોગ્નાઇઝ કરશે એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ, જે જૂની ઇકોસિસ્ટમ છે એને, ફોર બિકમિંગ ધ મોર ઇફેક્ટિવ ટુ સર્વ ધેયર નીડ્સ, એટલે કે પોતાની જરૂરિયાતો સંતોષાય એના માટે ઇફેક્ટિવ રીતે વર્ક ઇકોસિસ્ટમ છે એનો શું કરે છે, યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ, લેન્ડ ફોર ધ ઇન્ડસ્ટ્રી, આપણે જમીન છે એનો ઉદ્યોગો માટે ઉપયોગ કરીએ છીએ, એગ્રીકલ્ચર્સ માટે કરીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે કરીએ છીએ, યુઝ ઓફ ધી વોટર ફોર ધ ડ્રિંકિંગ, એગ્રીકલ્ચર્સ, ઇન્ડસ્ટ્રી એક્સેટ્રા. એવી જ રીતે આપણે વોટરનો યુઝ કરીએ છીએ, શું કામે, પીવા માટે, એગ્રીકલ્ચર્સ માટે અને ઉદ્યોગોમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. તો હંમેશા આપણે એ એન્વાયરમેન્ટ છે એનો યુઝ શું કામે કરીએ છીએ, આપણા પર્પઝ, આપણા હેતુ માટે અને આપણે બેનિફિટ્સ, લાભ માટે કરીએ છીએ. થર્ડ વન ઇઝ અ હ્યુમન્સ વેલ બીઇંગ્સ, એટલે કે માનવી છે એ જે કહેવાય છે તો કે સારા છે, વેલ બીઇંગ્સ. ઇકોસિસ્ટમ સર્વિસીસ આર ઇન્ટરલિંક્ડ વિથ ધ હ્યુમન્સ વેલ બીઇંગ્સ, એટલે કે ઇકોસિસ્ટમ સર્વિસીસ છે ઇન્ટરલિંક, આંતરિક જોડાણ છે કોની સાથે, હ્યુમન્સ વેલ બીઇંગ્સ, એટલે કે માનવીય પ્રાણીઓ સાથે એનું જોડાણ રહેલું છે. નેચરલ રિસોર્સિસ અવેલેબલ ઓન ધી અર્થ, એટલે કે કુદરતી સંસાધનો છે એ પૃથ્વી ઉપર અવેલેબલ છે, આર યુઝડ બાય ધી પીપલ, એનો ઉપયોગ કોણ કરે છે, લોકો કરે છે, એન્ડ અફેક્ટ ધી એન્વાયરમેન્ટ ઇન ધ મેની વેઝ, અને એ એન્વાયરમેન્ટને અસર પણ પહોંચાડે છે આનો યુઝ કરીને. ફોર્થ વન ઇઝ અ કો ઇવોલ્યુશન્સ એન્ડ ધ કો અડપ્શન્સ, એટલે કે હંમેશા એ કો ઇવોલ્યુશન્સ એટલે કે સહકાર સાથે એ લોકો રહે છે અને એનું સહકારથી એનો અડપ્ટ પણ કરે છે. ધેર ઇઝ અ મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ, એટલે કે હંમેશામાં એડજસ્ટમેન્ટ થયેલું હોય છે, એન્ડ ચેન્જ બિટવીન ધી હ્યુમન સોશિયલ સિસ્ટમ એન્ડ ધ એન્વાયરમેન્ટ ઓન ધ કન્ટિન્યુઅસ મેનર, એટલે કે આમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ થાય છે અને એમાં ચેન્જીસ લાવે છે, જેના કારણે બિટવીન કોની વચ્ચે, હ્યુમન સોશિયલ સિસ્ટમ એટલે કે સામાજિક સાથે, માનવીની સામાજિક સિસ્ટમ સાથે અને એન્વાયરમેન્ટ અને પર્યાવરણ સાથે એટ અ કન્ટિન્યુઅસ મેનર, એ કન્ટિન્યુઅસલી મેનરમાં રહે છે. ધ એક્શન ઓફ ધી પીપલ અફેક્ટ ધી એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ ધ સેમ વે ધ એન્વાયરમેન્ટ ઓલ્સો અફેક્ટ ધી હ્યુમન એક્ટિવિટીઝ, એટલે કે આના પીપલના જે એક્શન્સ છે અફેક્ટ ધી એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને શું કરે છે, અસર પહોંચાડે છે. એન્ડ ઇન ધ સેમ વે એન્વાયરમેન્ટ ઓલ્સો અફેક્ટ ધી હ્યુમન એક્ટિવિટીઝ, અને પર્યાવરણ છે અગેન છે એ શું કરે છે, હ્યુમન એક્ટિવિટીઝને અફેક્ટ કરે છે. આપણે જોઈ જ શકીએ છીએ ને કે અત્યારે છે તો કે દરેક લોકો પોતાની નીડ્સ ફૂલફિલ કરવા માટે વૃક્ષો કાપે છે. તો વૃક્ષો કાપવાને કારણે તો કે આપણે આપણી નીડ્સ ફૂલફિલ કરવા માટે, આપણે આપણા હેતુ માટે, આપણા લાભ માટે આપણે વૃક્ષો કાપીએ છીએ, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો અગેન પર્યાવરણ છે આપણી લાઈફસ્ટાઈલને શું કરે છે, નુકસાન પહોંચાડે છે, કેમ કે વરસાદ ન આવે તો એના વૃક્ષો કપાઈ જશે, કે જેના કારણે વરસાદ આવતો નથી અથવા તો લેટ આવે છે, મોડો આવે છે. તો એની સાઈડ ઇફેક્ટ અગેન કોને પડે છે, હ્યુમન એક્ટિવિટીઝને જ પડે છે. ફોર એક્ઝામ્પલ, તુસાનમી એટલે કે સુનામી, અર્થક્વેક એટલે કે ધરતીકંપ, લેન્ડસ્લાઇડ્સ એટલે કે શું કહેવાય છે, ખુલ્લી બંજર જમીન પડી જાય છે એક્સેટ્રા, હેવ બીન સમટાઇમ્સ બીન અ કોઝડ ડ્યુ ટુ ધ ડિસ્ટર્બન્સ ઓફ ધી નેચરલ રિસોર્સિસ બાય ધ હ્યુમન બીઇંગ્સ, એટલે કે લોકો દ્વારા તો કે નેચરલ રિસોર્સિસને ઘણું બધું ડિસ્ટર્બન્સ, નુકસાન પહોંચાડવામાં આવે છે, કે જેના કારણે અગેન એની ભોગવવું તો કોને પડે છે, એની અસર શું થાય છે, તો કે અર્થક્વેક, સુનામી ને બધું આવે છે તો અગેન કોને નુકસાન પહોંચાડે છે, લોકોને જ નુકસાન પહોંચાડે છે. પીપલ હેવ ટુ રિએક્ટ ધ ન્યૂ સિચ્યુએશન્સ એન્ડ ધ એડજસ્ટ ધી ન્યૂ ચેન્જડ એન્વાયરમેન્ટ, એટલે કે લોકો છે આની સાથે નવી જે સિચ્યુએશન્સ આવે છે એને એ રિએક્ટ કરે છે અને સાથે સાથે એનું એડજસ્ટમેન્ટ પણ કરે છે, જેમ એન્વાયરમેન્ટમાં ચેન્જ આવે છે એ રીતે.
ફિફ્થ વન ઇઝ અ ઇન્ટરલિંક એટલે કે આંતરિક જોડાણ છે. ધેર ઇઝ અ ચેઇન ઓફ ધ લિંક બિટવીન ધ હ્યુમન એક્ટિવિટીઝ એન્ડ ધ એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન્સ એટલે કે હંમેશા એક આંતરિક જોડાણ રહેલું છે હ્યુમન એક્ટિવિટીઝ એટલે કે માનવીય પ્રવૃત્તિ સાથે અને એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન્સ એટલે કે પર્યાવરણની અંદર જે ડિગ્રેડેશન્સ એટલે કે ઘટાડો થતો જાય છે તો એની સાથે એનું શું રહેલું છે ડિસ્ટર્બન્સ. ડિગ્રેડેશન્સનો મતલબ શું થાય છે ડિસ્ટર્બન્સ. એન્વાયરમેન્ટમાં જે ડિસ્ટર્બન્સ રહેલું છે અને માનવીય જે પ્રવૃત્તિ છે એની વચ્ચેનું ઇન્ટરલિંક છે. હ્યુમન એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ ધી પ્રેશર્સ ઓન ધી એન્વાયરમેન્ટ એટલે કે માનવીય પ્રવૃત્તિ છે એ એન્વાયરમેન્ટમાં પ્રેશર કરે છે. ઇટ મે બી ડ્યુ ટુ ધ સોશિયો ઇકોનોમિક એન્ડ ધ સોશિયો કલ્ચરલ ફોર્સ. એ કોના કારણે થાય છે? ડ્યુ ટુ ધ સોશિયો ઇકોનોમિક એટલે કે આર્થિક અને સામાજિક અને કલ્ચરના ફોર્સીસને કારણે થાય છે. સિક્સ્થ વન ઇઝ અ પાવર ગેમ. એક જાતની શું છે? પાવર ગેમ છે. ધ હ્યુમન impact on the environment increase the we are the endangering many of the natural systems on the which our lives depends. એટલે કે અહીંયા આપણે હ્યુમન ઇમ્પેક્ટ ઓન ધી એન્વાયરમેન્ટ ઇન્ક્રીઝ એટલે કે માનવીય પ્રવૃત્તિને કારણે એની અસર કોને થાય છે? તો કે એન્વાયરમેન્ટની અંદર સતત એનો વધારો થતો જાય છે. વી હેવ ધ endangering many of the natural system on which our lives depends. જેના ઉપર આપણું જીવન છે એ આધારિત છે એને જ આપણે શું કરીએ છીએ? નુકસાન પહોંચાડીએ છીએ. ઇટ ઇન્ક્લુડ્સ હાઉ હ્યુમન્સ હેવ લિવ્ડ. એ કોના ઉપર આધારિત છે? તો કે કેટલા લોકો રહે છે એના ઉપર. હાઉ ધે હેવ ટ્રીટેડ ધી અર્થ એન્વાયરમેન્ટ. એ પૃથ્વી પરનું પર્યાવરણ છે એને કેવી રીતે ટ્રીટ કરે છે, કેવી રીતે યુઝ કરે છે. એન્ડ હાઉ ધેયર પાવર્સ ઓવર ધ અર્થ એન્વાયરમેન્ટ હેઝ ગ્રોન. એટલે કે એન્વાયરમેન્ટનો પાવર, કુદરતનો પાવર કેટલો છે એ તમે સમજી જ શકો છો કે કેટલો હોઈ શકે છે અને એની સાઇડ ઇફેક્ટ શું હોઈ શકે છે. સેવન્થ વન ઇઝ અ ટેકનોલોજી અને એની સાથે ટેકનોલોજી રહેલી છે. ઇન ધ એન્શિયન્ટ ટાઈમ એટલે કે હાલના મોડર્ન ટાઈમની અંદર પીપલ લિવ્ડ મોર ઇન ધ હાર્મની વિથ ધ નેચર. અત્યારના સમયની અંદર તો કે શું કરે છે? પીપલ લિવ્ડ મોર ઇન ધ હાર્મની. એ પર્યાવરણ સાથે હાર્મની એટલે કે સુમેળભર્યા સંબંધ સાથે એ રહે છે. they were directly depends on the environments for their needs એટલે કે પોતાની જરૂરિયાત માટે ડાયરેક્ટલી ડિપેન્ડ હતા. લેટર ઓન હ્યુમન બીંગ્સ ડેવલપ ધ મોર પાવરફુલ ટેકનોલોજી. પણ એન્શિયન્ટ ટાઈમ્સ એટલે કે પહેલાંના સમયમાં છે લોકો કુદરત ઉપર વધારે ડિપેન્ડેન્ટ હતા અને ડાયરેક્ટલી એનો યુઝ કરી શકતા હતા. બટ લેટર એટલે કે હવે ત્યારબાદ ઓન હ્યુમન બીંગ્સ ડેવલપ ધ મોર પાવરફુલ ટેકનોલોજી. હ્યુમન બીંગ્સ છે એને બહુ વધારે પડતી પાવરફુલ ટેકનોલોજી બનાવી, શોધી એન્ડ સ્ટાર્ટેડ ધ એક્સટ્રેક્ટિંગ નેચરલ રિસોર્સિસ. અને અત્યારે નેચરલ રિસોર્સિસનો શું કરે છે? એને એનર્જી ફ્રોમ ધી એન્વાયરમેન્ટ છે પર્યાવરણમાંથી એનો બહુ વધારે પડતો યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ ટિમ્બર, ફૂડ્સ, વોટર, ફ્યુલ્સ એક્સેટ્રા દરેક માટે બહુ વધારે પડતો યુઝ કરે છે કે જેના કારણે છે એ એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડે છે. પેરામીટર્સ ફોર ધ સસ્ટેનેબલ રિસોર્સિસ મેનેજમેન્ટ એન્ડ ધ ડેવલપમેન્ટ એટલે કે રિસોર્સિસ છે એને જાળવી રાખવા માટે, એનું ડેવલપમેન્ટ કરવા માટે કયા કયા પેરામીટર્સ છે? તો કે કયા કયા રિસોર્સિસ છે? ફર્સ્ટ ઓફ ઓલ ફૂડ્સ, એનર્જી, વોટર, મિનરલ્સ, કન્સ્ટ્રક્શન્સ મટીરિયલ્સ. કન્સ્ટ્રક્શન્સ મટીરિયલ એટલે કે બાંધકામ માટેના જે મટીરિયલ હોય છે એ કહેવાય ને કે સેન્ડ્સ એટલે કે રેતી છે, પથ્થર છે, એ દરેકનો યુઝ કરીએ છીએ એમ. એગ્રીકલ્ચર્સ આઇટમ્સ ફોર એક્ઝામ્પલ પેસ્ટિસાઇડ્સ. આપણે પેસ્ટિસાઇડ્સનો યુઝ કરીએ છીએ તો એગ્રીકલ્ચર્સ આઇટમ્સ છે. એન્ડ કોમન પ્રોપર્ટી પ્રેસ્ચર્સ એટલે કે કોમન જે પ્રોપર્ટી દરેક આવતી હોય તો આનો જો તમે ઇફેક્ટિવ અને યુઝ કરો તો સસ્ટેનેબલ રિસોર્સિસ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ થઈ શકે છે કે જેનો પ્રોપર યુઝ થવો જોઈએ. બહુ વધારે પડતો કરશો તો અગેન એ શું કરે છે? હ્યુમન એક્ટિવિટીઝને જ નુકસાન પહોંચાડે છે. સો ધીસ ઇઝ ધ હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ કે જેની અંદર આપણે એની પ્રોસેસ જોઈ અને કેરેક્ટરિસ્ટિક્સ જોયા. જો તમને આ ટોપિકની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો.